नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये त्रिकालवर्ती सौ साहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम नमो समय साराय स्वानुभूत्या चतास्ते चित स्वभावाय भावाय सर्वभवांतरच्छिदे ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। जिनेन्द्र परमात्मानी ओम ध्वनि ए ओम ध्वनि अंदर में समस्त विश्वनी सुंदर व्यवस्था परिपूर्ण व्यवस्था केवल ज्ञान अंदर में निरंतर जणाई रही है ने वाणी पण ए समय एज प्रकारनी निरंतर जरे छे। ए निरंतर वर्तता केवल ज्ञान में अने ए जरती ओम ध्वनि अंदर में जे विश्वनी अद्भुत व्यवस्था केवल ज्ञान में प्रत्यक्ष जे भाषी है ए बात ने आचार्य भगवान तो पोताना शुद्ध स्वरूप ने अंदर में अनुभवी ने एनो रसास्वाद चाखी ने ए अनुभूति की बात ए छद्रव्य स्वरूप सूत्रों द्वारा शास्त्रों ने अंदर में रची ने जे निष्कारण करुणा करी छे ए निष्कारण खरेखर करुणा केवी छे ए तो गुरुदेव श्री ना मळवाथी ख्याल में आव्युं कि आचार्य भगवान ना शब्दों घणा टूका छे पण भावनी घणी गंभीरता छे अने ए गंभीर भावों ने पूज्य गुरुदेव श्रीए ज्यारे स्पष्ट कर्या खोयला त्यारे आपणे ए मंदर मांथी थया वगर रहे नहीं के बे शब्दों नी अंदर में आटलुं बधुं ऊंडाण छे। आवा पोताना चैतन्य स्वरूप ने निहाळीने चैतन्य स्वरूप नो स्वानुभव करीने एक चैतन्य द्रव्य हूँ छूं एवं पोतानु ज्ञान श्रद्धान अने स्वानुभव करीने पोताथी भिन्न जगतना सर्व पदार्थों पण अस्थि राखे छे अने ए पण पोतानामां रहेला पोताना अनंता गुण अने पर्यायोना चक्रना समूहने चुंबे छे स्पर्शे छे तो पण परस्पर एकबीजाने अडता नथी। एवी खूब सिद्धांतिक वातो आ त्रीजी समयसारजी परमागमनी त्रीजी मंगलमय गाथानी अंदर में अणमोली रीते अद्भुत रीते आचार्य भगवाने गूंथीने मूकी छे। त्रीजी गाथा उपरनु पूज्य गुरुदेव श्रीनु सळंग प्रवचन नंबर 14 समयसार सिद्धि भाग 1 पेज नंबर 140 नीचे थी ऊपर नो पेरेग्राफ छे। सिद्धपणे भले थाय पण ए तो पोतानी पर्यायथी ज थई छे एने परने लईने थई छे एटले कर्मना अभावने लईने केवल ज्ञान थयुं छे एम नथी।
એકવાર, અને અનંતા સિદ્ધ થયા માટે અનંત દ્રવ્યની જેટલી સંખ્યા છે એમાં ઓછપ આવી ગઈ એમ નથી. વિડિયો ચાલુ છે, બંધ કરી દો. અનંતા સિદ્ધ થયા માટે અનંત દ્રવ્યની જેટલી સંખ્યા છે એમાં ઓછપ આવી ગઈ એમ નથી. ગજબ છે ને, આવી વાત ક્યાં છે કે પ્રભુ સંસાર અવસ્થામાંથી જીવ સિદ્ધ થયા છે, તો સંસારી જીવની સંખ્યા ઘટતી નથી અને સિદ્ધ પરમાત્માઓની સંખ્યા વધતી નથી. આ શું છે? જીવને હંમેશા એવી એક કલ્પના રહ્યા કરે છે કે 6 મહિના ને 8 સમયમાં 608 જાય તો એક સમય તો એવો આવશે ને કે આખો સંસાર ખાલી થઈ જશે. તે નહીં થાય પ્રભુ. આ માર્ગમાં આવ્યા પછી પણ ઘણી બધી આવી અંતરંગમાં અસ્પષ્ટતા હોય, આશંકાઓ રહી જતી હોય, ત્યારે પુરુષાર્થને હીણો કરી નાખે કે ભાઈ જ્યારે 6 મહિના ને 8 સમયમાં મોક્ષે જીવ જાય જ છે 608, તો એમ કરતા કરતા એક સમય આવશે કે બધો સંસાર ખાલી થઈ જશે, તો એમાં આપણે પણ આવી જશું. એ એમ નહીં આવે બાપુ, કેમ કે સંસાર કોઈ દી ખાલી થવાનો નથી ને સિદ્ધ ક્યારેય ભરાઈ જવાનો નથી. એ આશ્ચર્યની વાત છે. એનું નામ ગુરુદેવ કે છે ગજબ છે ને. એ સામાન્ય વિચાર કરીએ તો એમ લાગે ને સંસારીઓ ઘટતા જાય છે અને સિદ્ધો વધતા જાય છે. ના, જીવ અનંતની રાશિ અનંતપણે સદાય રહેશે. પૂતગલો અનંતા અનંત, એ પૂતગલોની અનંતા અનંતની જે સંખ્યા છે એ એટલી ને એટલી રહેશે. ન પૂતગલમાં કાંઈ વધઘટ થશે, ન જીવમાં કાંઈ વધઘટ થશે. એક રાયના કટકામાં અનંતા આત્માઓ એટલામાં દરેક જીવનો શ્વાસ એક, છતાં તે જીવ બીજાના શ્વાસને અડતી નથી. એક રાયના કટકા, એમાં અનંતા આત્માઓ એટલામાં, એટલે ક્ષેત્ર આટલું નાનું પણ સંખ્યા અનંતની, અને એમાં દરેક જીવનો શ્વાસ એક, છતાં તે જીવ બીજાના શ્વાસને અડતું નથી. આમ સામાન્ય વિચાર કરીએ તો એક જ શ્વાસ છે બધાનો, તો આયુ પણ બધાનું એક જ થઈ ગયું ને. શ્વાસ એક જ, તો આયુ પણ એક થઈ ગયું ને. આમ સામાન્ય ઉપર વિચાર કરતા એવું લાગે ને, એક જ શ્વાસ બધાયનો, જીવ અનંત અને શ્વાસ એક, તો પછી અપેક્ષા તો આયુષ્ય બી બધાનું સરખું થઈ ગયું ને. એમાં પણ વધઘટ નહીં, અને છતાં દરેક પરિણામ દરેક જીવના ભિન્ન ભિન્ન. અને એમાં એક જીવનો શ્વાસ ને બીજો જીવ અડતો નથી. આમ સામાન્ય સમુચય વાત કરે ને ત્યારે એમ કે નિરોધમાં એક સાથે જન્મે ને એક સાથે મરે.
એક શ્વાસની અંદરમાં 18 વખત જન્મ મરણ થાય. તો હવે એમાં પણ વિચાર કરીએ કે એક સમયમાં એક સાથે બધા મરણને પામે તો શું થાય? તો એમ કે એક સાથે પાછા જન્મે પણ, તો જે મર્યા ઈ જ જન્મ્યા વિચાર માંગે ને? હે હે હા, વિચાર તો માંગે ને. હવે જેનું જે સમયે મૃત્યુ થાય છે એ જ સમય ઉપજે છે, અને જે સમયે ઉપજે છે એ જ સમયે મૃત્યુ પામે છે. હવે જે સમય ઉપજ્યો એ જ સમય મૃત્યુ થયું, તો જન્મ લેવો કે મૃત્યુ લેવો? એટલે સમુચય વાતને જ્યારે બતાવી હોય ને ત્યારે એમ જ્ઞાનમાં પકડાવું કેવી રીતે ને? કેવી રીતે છે ત્યાં એમ એક શ્વાસ 18 વખત જન્મ મરણ થાય. પછી એવી સ્થિતિની અંદરમાં પણ એક એક જીવના પરિણામ ભિન્ન ભિન્ન છે. ક્ષેત્ર કેટલું કે રાયના કટકા જેટલું, જીવોની સંખ્યા કેટલી કે અનંતી, અને શ્વાસ બધાયનો કે એક, અને એમાં પણ એક જીવ જે શ્વાસ લે છે બીજો જીવ એના શ્વાસને અડતો નથી. અને એ જીવ અનંત જીવનો એક શ્વાસ છતાં એક જીવ બીજા જીવને અડતું નથી. આમ સમુચય અત્યારે આપણે વિચાર કરીએ તો સમજો અત્યારે આપણે બધા મનુષ્ય લોકમાં બેઠા છે, તો આમ કોમન શ્વાસની જ્યારે વાત કરે, હવાની વાત કરે શ્વાસની, તો કહેવાય એમ ને કે બધા જીવો એક સાથે શ્વાસ લે છે. પણ બધાય શ્વાસ લે છે, પણ બધાયનો જવાનો આવવાનો કાળ જુદો જુદો ને. અને જ્યારે જાય ત્યારે હવા તો ત્યાં હોય, શ્વાસ તો હોય ત્યાં. તો ઈ પછી વ્યક્તિગત વાત થઈ ગઈ ને, આનો શ્વાસોશ્વાસ નથી ચાલતા. ક્ષેત્રાંતર થાય તો ડોક્ટરો પેલા શું જોવે? શ્વાસ ચાલે છે કે નહીં, આમ કરે ને. એ પેલું શું જોવે? શ્વાસોશ્વાસ. કેમ? કે એની આદત જ એમ છે કે શ્વાસોશ્વાસ થી જીવ જીવે છે. એટલે ફાઇનલમાં ગમે તેવું હોય, નસ પકડે આ પકડે, પણ પેલું આમ કરે, શ્વાસ ચાલે છે કે નહીં પેલા જોઈ લ્યો ને. અને ઈ જયારે ક્ષેત્રાંતર થાય ત્યારે હવા હોય, હવા હોય ને, હવે હવાનું રેચક પૂરક એને શ્વાસોશ્વાસ કે ને. શ્વાસ અંદર લો, શ્વાસ બહાર કાઢો. શ્વાસ લેવા બહાર કાઢવા એટલે શું? હવા જ ને. એમાં બધા એકબીજાના પરિણામ જુદા જુદા. સમુચય વાત એમ કરે કે શ્વાસ એક, જીવ અનંત, એમાં એકનો શ્વાસ બીજાને અડે નહીં, એ લે નહીં, અને બધા જીવો ત્યાં ભિન્ન ભિન્ન રહે.
આવી સ્થિતિની અંદરમાં પણ જીવ એના ભાવને કરવા માટે સ્વતંત્ર છે. જીવ એના પોતાના વેદનને વેદવા માટે સમર્થ છે, અને એનું પોતાનું જે પ્રકારનું એ ત્યાં વેદન છે એ વેદન પરને લઈને નથી, સિદ્ધ તો એ કરવું છે. અને છતાં એ સમય જીવ વેદન વગરનો નથી, અને વેદે છે ત્યારે એ સમય પરને વેદતો નથી. એટલી સ્વતંત્રતાની વાત આચાર્ય ભગવાનને બતાવીને આપણું અસ્તિત્વ કેવી રીતનું છે વર્તમાન, એને એનો અંદાજ બતાવો છે કે આવો છે તું પ્રભુ પ્રથમથી જ. ભલે તને સ્વરૂપનું લક્ષ છે નથી એ પછીની વાત છે, પણ સદાય ચૈતન્ય ભાવે હું અનંતની સાથે પણ હું ભિન્નપણે કેવી રીતે રહ્યો, અને અહીંયાથી જ્યારે હું પાછો અનંતની સાથે રહીશ ત્યારે ત્યાં પણ ભિન્ન તરીકે કેવી રીતે રહીશ, અને અત્યારે પણ હું અહીંયા બધાની વચ્ચે રહેલો છું ત્યારે હું ભિન્ન કેવી રીતે રહેલો છું. અને એટલે એક પ્રકારની જ્ઞાનમાં નિશંકતા આવી જાય ને. કોઈ એવું ક્ષેત્ર નથી, કોઈ એવી જગ્યા નથી કે ત્યાં જીવ એકલો રહે. એ જીવના વ્યક્તિગત અપેક્ષાએ, સંયોગોની અપેક્ષાએ, બીજા જીવોની જે સંયોગ દ્રષ્ટિ છે એ અપેક્ષા એમ કહેવાય કે ભાઈ આ અહીંયાથી એકલા ગયા. તો પછી જે વચ્ચેની ગતિ છે ને, વિગ્રહ ગતિ કે એને, જીવ જ્યારે આ દેહથી અહીંયાથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય તો વચ્ચેનો જે સમય છે ને, તો ત્યાં તો હજી કોઈ શરીર ધારણ નથી કર્યું, એને વિગ્રહ ગતિ કે. તો પછી શાસ્ત્રમાં એવું આવ્યું કે સાહેબ એનો દેહ છૂટી જાય, જે છૂટો દેહ છે એ છૂટો પડે પ્રત્યક્ષ, ત્યારે બીજા જીવને ખબર પડે છે કે આત્મા ને શરીર જુદા છે. આમ જ્યારે બંને સાથે હોય ત્યારે જ્ઞાની કે બંને જુદા છે તો એને વિશ્વાસ નથી આવતો, પણ કોઈ જીવનું ક્ષેત્રાંતર થાય ત્યારે વિચારક થાય તેમ થાય કે હા ઓલું શરીર રહી ગયું અને જે ગયો એ ચેતન છે, જે આમાંથી નીકળી ગયું એ કોઈ ચેતન તત્વ છે. એટલે એનો અર્થ એમ થયો કે અચ્છા આવી રીતે જ્ઞાની એમ કે છે કે શરીર ને આત્મા જુદા જુદા છે. પછી ગુરુદેવ પાસે જાય તો જ્યારે જુદા થાય ત્યારે નહીં, તો પહેલેથી જ જુદા છે. એને તો ઓલા જુદા પડ્યા ત્યારે ખબર પડી કે હા આ તો ઓલરેડી જુદા પડ્યા, એનો મતલબ જુદા હતા. એટલે ગુરુદેવ હંમેશા કે આ અત્યારે મળતું છે ઓ, અત્યારે ઓ. પણ હવે આની પણ ક્રિયા બધી શક્તિઓ છે ને કુંડલની, એટલે બોલે, નાચે, કૂદે, ખાય, એટલે એને એમ લાગે હવે આમાં કાંઈ થતું નથી એટલે મળદું થઈ ગયું. કુદે કે એમ નહીં, અત્યારે મળદું છે. કારણ કે અજીવ તો સદાકાળ અજીવ જ રહેવાનું ને. આને જો અત્યારે અજીવ ન સમજવામાં આવે, મળદું ન સમજવામાં આવે તો આમાં તો ચેતન છે એવું ભ્રમણા થાય ને. એવું થાય ને. અને એ તો જયારે છૂટે ત્યારે, અત્યારે તો શરીર જીવન છે એમ કે જો એટલે અત્યારે કાંઈ પણ કરો તો ફિલિંગ થાય કે નહીં, હે ને. હવે મળદું ઘરમાં પડ્યું હોય, હવે એને ચાકુ મારો, એને બ્લેડ મારો તો એને કાંઈ થાય? એમ જીવને થાય ને એવું. હવે અત્યારે કાંઈ પણ અહીંયા લગાડો તો આમ ચીસાચીસ કરે ને, બસ. પછી હવે આ મળદું થઈ ગયું એમ એની અપેક્ષા એમ. હવે આમાં તમે કાંઈ પણ એમને ચાકુ મારો, પિન મારો, કાંઈ પણ કરો, આને કાંઈ થોડી કાંઈ થાય છે કે થાય છે એમાં ત્યારે પણ એ થાય છે એવું જાણનારો ત્યાં નથી એમ. અને ઓલો જાણનારો હતો તો એ ફક્ત જાણતો હતો કે અત્યારે શરીરમાં આ પ્રકારનું પરિણમન ચાલે છે. એમ નથી કે મળદું છે એટલે હવે એને કઈ ખબર નથી પડતી કે એને કઈ ભાન નથી. હવે તમે મારો, એને કાપો, કાંઈ પણ એને કાંઈ વેદન નથી થતું, એને બધું થાય છે. પણ જાણનાર તરીકેની સત્તા ત્યાં નથી ને.
અત્યારે કાંઈ થાય છે શરીરાદિમાં તો જાણનાર છે ને, એ જાણે છે કે આમ થયું, આમ થયું, આમ થયું. એટલે ગુરુદેવ કે આ અત્યારે મળતું છે, મરે ત્યારે નહીં. જડ કેદી ચેતન થઈ ગયું. તો એ પ્રથમથી આખું વિશ્વ આવી રીતે જુદું જુદું રહેલું છે. અને મૂળ સિદ્ધાંતથી બતાવો છે કે અનંત અનંતપણે કેવી રીતે ટકી રહ્યા. હવે હમણાં એ વાત લઈ જશે ને કે વિરુદ્ધ અવિરુદ્ધ ધર્મથી દરેક દ્રવ્ય પોતાથી સ્વયં ટકી રહ્યા છે, વિશ્વ ઉપર અનંત ઉપકાર કરે છે. હવે એ વિશ્વ ઉપર અનંત ઉપકાર એટલે કોઈના ઉપર ઉપકાર નહીં, પણ બધા પોતપોતાથી ટકેલા છે, એનું નામ ઉપકાર. તો એ સિદ્ધ કેવી રીતે કરવું? એટલે નિગોદની દશાથી ચાલુ કર્યું, સિદ્ધ દશાનું વર્ણન કર્યું. આવી સ્થિતિની અંદરમાં શ્વાસ શ્વાસમાં, આયુષ્ય આયુષ્યમાં, શરીર શરીરમાં, જીવ જીવમાં, ધર્મ ધર્મમાં, અધર્મ અધર્મમાં, આકાશ આકાશમાં, કાળ કાળમાં, અને બધા ક્ષેત્રથી તો કે અત્યંત નિકટ, તો પણ પોતાના નિજ સ્વરૂપથી પડતા નથી. તો આપણને એકવાર તો આમ અંદરમાં ચમકારો થઈ જાય ને, તો પડતા જ નથી, તો મને તો કઈ થયું જ નથી. હું તો સદાય ચૈતન્ય જેવો છું એવો ને એવો રહ્યો છું, અને અનંતકાળ હું એવો ને એવો રહેવાનો છું. તો નિષ્ફિકરો થઈ ગયો ને, નિર્બોજ થઈ ગયો, નિર્ભાર થઈ ગયો, તો આનંદ આવી ગયો. ઓહો! પછી એને ન દ્રવ્યનું કોઈ, ન ક્ષેત્રનું, ન કાળનું, ન ભાવોનું, ન ભવનું. કારણ કે આ સત્તા જયારે સમજાય છે ને, છ એ છ ની, એમાં આખો જીવ ઉભરીને બહાર આવે છે. આપણને લાગે સમયસારમાં છ દ્રવ્યની વાત કરવાની શું જરૂર છે? એક શુદ્ધાત્માની વાત કરો, એ શુદ્ધાત્માની જ કરું છું. સાહેબ આ તો અધ્યાત્મનો ગ્રંથ છે, આ કઈ થોડી ના આગમ છે, આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે. બાપુ અધ્યાત્મ છે, તારી વાત સાચી છે. કેમ કે શરીર રૂપે નથી એમ કહી દેવાથી, કે એટલું ખાલી ઉપલબ્ધ જ્ઞાન લેવાથી શરીર વાળો હું નથી, હું બેસતું નથી ને. તો ડિટેલિંગમાં જાય તો ખબર પડે કે અત્યારે છું, અત્યારે શરીર વગરનો છું એમ નહીં, પ્રથમથી જ શરીર વગરનો છું. જીવ અત્યારે સમજો એના જ્ઞાનના ઉઘાડ પ્રમાણે ભેદનાન કરે છે ને અત્યારે, કે ભાઈ આ શરીર જે છે એ હું નહીં એમ. એટલે એનું ઈ પ્રકારનું જે ભેદનાન છે ને, એ આમ જોવા જાવ તો મર્યાદિત છે. મર્યાદિત શું કામે છે કે વર્તમાનમાં જે સંયોગના નજીકમાં જે શરીર દેખાય છે એટલા પૂરતી જ વાત કરે છે ને. આ હું નહીં એમ, આ નહીં એમ. એની ખબર નથી પડતી કે આટલું જ કરું છું અત્યારે ખાલી. આમાં એક હારે પ્રથમથી છેટ સુધી બધી વાત કરે. એમ છે ને, એમ લાગે કે હું બી શરીરથી ભેદનાન કરું. પછી આપણે પૂછીએ તમે કયા શરીરથી ભેદનાન કરો? આ આપણું નહીં. એટલે આટલા પૂરતું જ ને. એટલે હવે આના પછીનું બીજું તો કદાચ તમારું થઈ શકે એવું ને, અને આની પેલા વાળું પણ કદાચ તમારું હશે, ખાલી અત્યારે આ નહીં. હા તો ગુરુદેવ છે ભાઈ, ગુરુદેવ તો સીધી ન્યાથી ઉપડે. મને 2 દિવસ ત્યાં વિચાર આવે, વિરુદ્ધ અવિરુદ્ધ ધર્મ ની વાત ચાલે, ગુરુદેવ નિગોદ ની વાત કેમ ઉપાડે? આમ છે. હવે આપણને જીનાગમ જીનવાણીમાં એમ કે જીવ પ્રથમથી જ અશરીરી છે, અથવા ઈચ્છા એમ કે સિદ્ધ છે. તો વિશ્વાસ નથી આવતો ને. સિદ્ધ તો થાશું ત્યારે,
સિદ્ધ થાય તો શું ન હોય? પેલા શું કે શરીર ન હોય. હા, એટલે એનો મતલબ શરીર ન હોય એટલે એના ગર્ભમાં એમ પડ્યું છે ને કે પેલા શરીર હતું, હવે નથી. એટલે સિદ્ધ પરમાત્માનો જ્ઞાન કરીએ છીએ, ઘૂંટીએ છીએ, ભગવાનની સામે ઉભા રહીને કહીને આવીએ કે હે સિદ્ધ પરમાત્મા, જેવા તમે છો એવો હું છું. તો એ અંદરમાંથી આમ સિદ્ધની શાંતિનું વેદન કેમ નથી થતું? અને કે આ આપણે નહીં, આ શરીર છે એ હું નહીં. આ અત્યારે જે કર્મનો ઉદય છે ને એ હું નહીં. અત્યારે જે આ સંયોગો આજુબાજુમાં છે ને એ હું નહીં. એટલે અત્યારે બહુ સરસ ભાઈ, આવો વિચાર જ નથી આવ્યો. હા, એટલે એ ભેદજ્ઞાન નું ફળ કેમ નથી આવતું? જ્ઞાનીઓ તો આપણને ખાલી આટલું કીધું કે ભાઈ તું દ્રવ્ય કર્મ નો કર્મ ને ભાવ કર્મ થી જુદો માની લે, જાણી લે, તો તારું ભેદજ્ઞાન થઈ ગયું. અને જેને ભેદજ્ઞાન થાય એના વર્તમાન પરિણામમાં વિતરાગતાનો જન્મ થાય. બરાબર, એટલે સમ્યક દર્શન થાય. તો આટલું તો નાનું કામ તો આપ્યું છે, અને એમાં જાણવાનું જ આપ્યું છે, કઈ કરવાનું તો આપ્યું નથી. એટલું નથી જાણી શકતા જે આટલા વર્ષ થઈ ગયા તો. અને તોય આખો દી અમે વેદનાન કરીએ, અમે વેદનાન કરીએ, અમે વેદનાન. તમે વેદનાન કરો કે ભ્રમણા જ્ઞાન કરો? એ નક્કી થવું જોઈએ ને. કારણ કે વેદનાન નું ફળ નિરાકુરતા, ભ્રમણા જ્ઞાન નું ફળ આકુરતા. બાપુ ક્યાંક ઉભો તો રે, ક્યાંક જરાક પોતાની જાતને જોતો ખરા કે વેદનાન ખરેખર ચાલે કે ભ્રમણા જ્ઞાન ચાલે? તો શું રહી જાય છે કે જો તારી જેટલી પણ સમજ છે ને એને તું ખાલી વર્તમાન સાથે જ ટેલી કરે છે. પછી એમ કે વર્તમાન વાળું મારું નહીં, તો એનો એમાં બધું આવી ગયું ને, કે આવી ન જાય, આવી જવું જોઈએ. આવી જાય એમ નહીં. આવી કેમ આવી ન જતું? કેમ આવો તો ત્યાંથી કોઈ દી વિચાર જ નથી કર્યો. આપણને એમ લાગે કે અત્યારે આપણને એમ કે છે કે તું સિદ્ધ સ્વરૂપી છે. સિદ્ધ કેવા હોય? અશરીરી. એનો મતલબ કે હરિયન સશરીરી ને. તો આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ભગવાન તો એમનો મતલબ સશરીરી ને. એ બહુ આપણને ખબર નથી. એટલે એમ કીધું અમને કે આપણે અશરીરી છીએ સિદ્ધ ભગવાન જેવા. એટલે વેદનાન અમે ચાલુ કર્યું. આવ્યું કઈ વેદનાન નું ફળ વિતરાગતા આવ્યું કે નહીં? કે ના, વર્ક ઇન પ્રોગ્રેસ. જયારે હોય ત્યારે આ ઝંડો લઈને કેમ ઉભો હોય છે? વર્ક ઇન પ્રોગ્રેસ, કામ ચાલુ છે. હારું પૂરું જ નથી થતું. એવું કયું કામ તમારા હાથમાં આવી ગયું છે જે પ્રોગ્રેસમાં જ છે? બોર્ડ જ અટતું નથી. એમ તો કહો કે નાવ યુ કેન યુઝ ઇટ, વર્ક ઇઝ કમ્પ્લીટેડ. એમ ક્યાંક તો બોર્ડ માર. ઓલવેઝ પ્રોગ્રેસ, વર્ક ઇન પ્રોગ્રેસ. તો એ અહીંયાથી વાત કરે ભાઈ પ્રથમથી જ. અને પરિણામની અત્યંત હીણતા હતી જે સમયે, ત્યારે પણ હું એક પણ પરદ્રવ્ય રૂપે, શરીર રૂપે, કર્મ રૂપે પરિણમ્યો જ નથી. તો જેની પહેલેથી શરૂઆત થાય, પહેલેથી એટલે કઈ આદિ નથી. એમ સમજાવવું એમ કે ભાઈ નિગોદમાં વધારે ને વધારે સમય રે એમ. એ અપેક્ષા એમ કે ભાઈ પહેલેથી જ હું તો અશરીરી છું. ભાન નહોતું ને ત્યારે અશરીરી હતો.
તો ભાન જરાક થાય તો શરીર મારું ને એમ થોડી કરે. હંમેશા સંયોગથી જ જોયો છે પોતાને, સ્વભાવને ક્યારે જોયો જ નથી. જોયો જ નથી. હવે સ્વભાવનો ઊંડાણમાં ઉતરીને ગુરુદેવ કે વિચાર નથી કરતો પ્રભુ, તું જરાક વિચાર કર. એટલે ફ્લેશબેકમાં લઈ ગયા. હાલ તો પછી અહીંયાની ખબર પડી, ઓહો અહીંયા પણ આટલા અનંતની સાથે આવી રીતે હું જુદો રહ્યો. ભલે આપે જે કાંઈ સ્થૂળ વાતો કરી સમજાવવા માટે એકદમ, હે ને, દરેક જીવનું એવું ઉઘાડ ન હોય કે એકદમ સૂક્ષ્મ વાત સીધી પકડી લે. તો જ્ઞાની કે ભાઈ જો એક રાયના કટકામાં ક્ષેત્ર આટલું નાનું, જીવ શરીર અસંખ્યાત ને જીવ અનંત, અને એમાં એકબીજા અડે નહીં, એટલે તું બહાર આવી ગયો. આપણો પેલો પ્રશ્ન તો ત્યાંથી આવવો જોઈએ ને, હું બહાર કેવી રીતે આવ્યો? બહાર કેમ આવ્યો એમ ઘડી ઘડી હું કામ પૂછું કે હવે હું બહાર રહેવાનો છું ને, એટલે તો પૂછવું તો પડે ને. હવે આટલી વ્યવસ્થા આપણા જ્ઞાનમાં ખ્યાલમાં આવી જાય, હે ને, તો જ્ઞાન છે ને થનગનાટ ચાલુ થઈ જાય કે આમાં શું હવે, આમાં બધું છે, કે આમાં હું છું એટલે બધું છે. મારી વાત ચાલે છે ને, ભલે ને હું અભાનમાં હતો, રહ્યો તો ચૈતન્ય ભાવે જ ને. અનંતની આરે રહ્યો તો પણ અનંતને અડ્યો નહીં, ઈ સ્થિતિ માપી. તો અત્યારે તો બાપુ પ્રશ્ન જ ક્યાં છે? તો ભવિષ્યમાં તો પ્રશ્ન જ ક્યાં છે? કારણ કે આ તો સદાકાળ હું આવો ને એમ ઉલ્લાસ આવે છે. ઓલું નહીં તો ખાલી વર્તમાન, આ શરીર મારું નહીં. કે બાપુ એમાં કાંઈ મેળ નહીં પડે. એમાં હું અહીંયા ભેદનાન કર્યું તો બાકીનું આવી ગયું કે નહીં? કે તને આવી ગયું તને? ના. તો પછી આ કંઈક તારો ઉપાય ખોટો છે. એટલે ગુરુદેવ શું કે મૂળમાં ભૂલ ચાલે છે. એમ ઘણી વાર પ્રવચનમાં કે ને, એની તો મૂળમાં ભૂલ ચાલે છે. આ મૂળની ભૂલ છે. જે શરીર વાળો હું છું જ નહીં, હું એનાથી વેદનાન કરું છું. પહેલા તો શરીર સ્થાપી દે છે અને પછી વેદનાન કરે છે. વેદનાન કરે. એટલે શરીર વાળો હું અનાદિ અનંત છું, એનાથી તો ઉપાડ જ થતો નથી. છું એને ભૂલ્યો છું ને. સમજો ભાઈ, આપણને કે ભાઈ વેદનાન તો કરવું જોઈએ, કે હા ચલો કરીએ. તો છું એનું યાદ કરવાનું છું ને, છું એનું જ્ઞાન કરવાનું છું ને, છું એવો જાણવાનું છે ને. છું શું? કે ચૈતન્ય છું. છું કેવો? કે અનંત ગુણાત્મક છું. છું કેવો? કે ચૈતન્ય રૂપે સદાય પરમો છું. આટલું જ ભૂલ્યો છું ને, બીજું કઈ ભૂલ્યો નથી. ખાલી ભૂલ્યો છું, ભેડો નથી કોઈની હારે. ભૂલ થઈ છે, એ મારો અપરાધ છે, એ સ્વીકાર છે, પણ હું કોઈને ભેડો નથી. તો જયારે ભેડો જ નથી તો એની હારે છૂટા પડવાની મહેનત ને એને યાદ કરવાની રામાયણ હું કામ કરું? તો કે તું કે એ તો હમણાં ને, કે હમણાં નહીં, પહેલેથી જ હું કોઈ રૂપે થયો નથી. તો પછી અજ્ઞાન શું છે, સંસાર શું છે, ને આ બીજા બધા પ્રશ્નો ઉપસ્થિત કરે ને, છે બધું બતાવું તને ભૂલ્યો છે એ અજ્ઞાન છે. તને તારા સ્વરૂપ તરફ વલણ નથી, એનું નામ સંસાર છે. એમાં પરદ્રવ્યનું શું કામ છે? બહુ સરસ ભાઈ. પોતાના પુરુષાર્થથી જ આવ્યો ને બહાર. પોતાના પુરુષાર્થથી જ બહાર આવ્યો હશે ને. હા, પણ આમ વિચાર કરીએ પ્રભુ, તો એ સમયે એ નિગોદના જીવને એના જ્ઞાનમાં અનંતમાં ભાગે ઉઘડેલું છે જ્ઞાન. એ પુરુષાર્થે બી શું કર્યો છે?
પુરુષાર્થ તો આપણે અત્યારે આ ભૂમિકામાં આવ્યા, જીનવાણીનો અભ્યાસ કરીએ, ગુરુદેવનો પરિચય થયો, ત્યારે હવે આપણને કાંઈક ખબર પડી કે આ બધું પુરુષાર્થથી મોક્ષે જવાય. એમ આપણે અત્યારે એ બધી વાત આપણે રોજ સાંભળીએ છીએ ગુરુદેવના શ્રીમુખે અને ભગવતી માતાના શ્રીમુખે, એટલે આપણને એમ લાગે કે આપણા જીવનમાં પુરુષાર્થ તો હોવો જોઈએ. પણ એક્ઝેક્ટલી પુરુષાર્થ શું હોય? પુરુષાર્થ કેવો કોને? તો હવે આપણે વિચાર કરીએ કે નિરોધના જીવે શું પુરુષાર્થ કર્યો હશે? ભાઈનો પ્રશ્ન વ્યાજબી છે કે ભાઈ એને પુરુષાર્થ કર્યો તો બહાર નીકળ્યો. આપની વાત બરાબર છે. આપણે એના ઉપર વિચાર કરીએ કે એ નિગોધમાંથી જે જીવ બે ઇન્દ્રિય બન્યો, તો એને ઈ સ્થિતિમાં એવા જ્ઞાનના બીડાયેલા જ્ઞાનમાં જેને કાંઈ બી ખ્યાલ નથી, હું શું, પર શું, આ શું, ઓલું શું, એને શું પુરુષાર્થ કર્યો હશે? જેની પાસે વિશેષ જ્ઞાનનો ઉઘાડ જ નથી, એ પુરુષાર્થ શું કરશે? આજે તો આપણી પાસે જ્ઞાનનો ઉઘાડ થયો છે એટલે આપણે હિત અહિતનો વિચાર કરીએ છીએ, સ્વપરનો બધો વિચાર કરીએ છીએ, હે ને? મારા માટે પ્રયોજનભૂત શું છે, અપ્રયોજનભૂત શું છે, અને મારે મારા સુખ સ્વરૂપને માણવું હોય તો કેવી રીતે માણવું જોઈએ. તો આજે તો આપણી પાસે થોડો જ્ઞાનનો વિકાસ થયો છે, તો આપણે એમાં તો આ બધી વાત સમજી શકીએ, અને તો છે નહીં. તો એનો શું પુરુષાર્થ બહાર આવવા માટે? તો કે એનો પુરુષાર્થ એવો હતો, ત્યાં એને વેદન થી જયારે કળ્યું ને, વેદન એમાં જે એને આમ અંદરથી હા, એનો પુરુષાર્થ. કારણ કે પુરુષાર્થ શબ્દ એવો છે ને, હંમેશા ઉધ્વગમન બતાવે. પુરુષાર્થ આપણે કંઈક કરીએ, અત્યારે આપણને એમ કે તમે પુરુષાર્થ કરો, તો એ પુરુષાર્થ શું બતાવે કે માન લો કોઈ પહેલે હોય તો એને ઉપદેશ શું આપે, તું પુરુષાર્થ કર. તો એનું શું થાય? એનું લેવલ અપ થાય ને. લેવલ અપ થાય એટલે મિથ્યાત્વ ટળે અથવા ગળે. તો એમાં એનો અર્થ શું થયો? હું પુરુષાર્થ કરું છું એટલે હું અપગ્રેડ થઈ રહ્યો છું. ઇનડાયરેક્ટલી પુરુષાર્થ એટલે શું? અપગ્રેડ થવું. બરાબર. હવે એ કોઈને સમજો મિથ્યાત્વ ન ટળ્યું, તેનું મિથ્યાત્વ પેલા ગળવાનું ચાલુ. બરાબર. તો એ પણ એક પ્રકારનો પુરુષાર્થ જ્ઞાનીઓએ બતાવ્યો કે ભાઈ તારું મિથ્યાત્વ ગળી રહ્યું છે ને, હમણાં ટળી જશે. બરાબર. પછી હવે ગળ્યા પછી ઓલા ટાળ્યું હતું, એને પુરુષાર્થ કીધો. તો એ તો આપણા પરિણામની અપગ્રેડ સ્થિતિને બતાવે છે ને. હવે ઓલા જીવની પણ સ્થિતિ શું થઈ? એક એકેન્દ્રિય હતો અને એ અપગ્રેડ થયો. અપગ્રેડ થયો ને. અચ્છા, હવે એને પાસે એક ઇન્દ્રિય જે હતી એ કઈ હતી? સંયોગની વાત કરીએ તો સ્પર્શેન્દ્રિય જ હતી. એકેન્દ્રિય જીવ પાસે કઈ ઇન્દ્રિય હોય? એક ખાલી સ્પર્શેન્દ્રિય હોય. હવે ઈ સ્પર્શેન્દ્રિય એની શું કામ કરે? વેદનની વાત કરે છે. એનું નામ એકેન્દ્રિય. એક જ પ્રકારનું વેદન એમ. અને જ્યાં બીજા જીવના વેદનને વેદનથી કળ્યું, એમાં જે આમ હકાર આવ્યો એટલે અપગ્રેડ થયો, એટલે ફડાક દઈને બહાર આવ્યો. મન નથી. અને અહીંયા તો આપણે કે મન વાળો પ્રાણી છે ને મનથી વિચાર કરો. આની પાસે મને નથી તોય બહાર આવ્યો. હિતાહિતની કઈ જ્ઞાનનો ઉઘાડ નથી, તો હિત શું ને અહિત શું એ ખબર નથી. આ બહાર કેવી રીતે આવ્યો? તને ખબર તું બહાર કેવી રીતે આવ્યો? ના ના સાંભળ. એની પાસે એક જ ને ખાલી ઇન્દ્રિય. એટલે એક ઇન્દ્રિય એમ કીધું ને, એક ઇન્દ્રિય.
એ કઈ ઇન્દ્રિય એની પાસે? એ સ્પર્શેન્દ્રિય. અચ્છા, સ્પર્શેન્દ્રિયનું કામ શું છે? વેદન. એને ઓલા સિદ્ધ પરમાત્માના વેદનને કળી લીધું. જો ગમે એવો અબુદ્ધ માણસ હોય ને, અત્યારે પણ આપણે માન લો કોઈ જીવ એવા મળે, કોઈ માનસિકતા એ પ્રકારનો જીવ હોય અને બહુ કઈ ખ્યાલ એને ન આવતો હોય અને એવો કોઈ ઉઘાડ ન હોય જ્ઞાનનો, જેને આપણે બીજી બધી શબ્દોમાં શરીરની મુખ્યતાથી કે હેન્ડીકેપ છે અથવા મેન્ટલ રિટાયર્ડ છે, પાગલ છે એમ કહીએ, તો એને પૂછો કે આ પાગલને ઠંડા ગરમની ખબર પડે કે નહીં, બીજી ભલે કઈ ખબર પડે કે ન પડે? હે? એ વેદન તો પકડી જ લે. ભલે પાસે ભલે બીજું કાંઈ નથી, એક ઇન્દ્રિય છે, પણ એ ઓલી શરીર વાળા ઇન્દ્રિયની વાત નથી. એક ઇન્દ્રિય એટલે સ્પર્શેન્દ્રિય. એને સ્પર્શથી કડી લીધું, એટલે કે એ વેદનથી કડી લીધું. અચ્છા, એને સિદ્ધ પરમાત્માના વેદનને અડ્યો નથી. એક વાર એ સમયે એનું દુઃખનું વેદન ગયું નથી. 2 વાર હજી અપગ્રેડ થયો નથી. 3 વાર એ સમય પણ એ જીવ અનંત દુઃખના વેદનને વેદી રહ્યો છે. બરાબર? એટલે એની જે ત્યાં જે સ્થાન જે છે એ તો એનું એકેન્દ્રિય વાળું જ છે. હવે એ સિદ્ધ એ ત્યાં સીધા લઈને અંદરમાં સિદ્ધ પરમાત્મા આનંદ બેઠા છે અને ત્યાં ગયો અને ત્યાં ઓલાના વેદનને તો અડી ન હગે. તો એટલું તો એનું જ્ઞાન પણ સાથે કામ કરે છે, વેદન પૂરતું. એટલે વેદનના આંતરા કડી શક્યા. ઈ જ્ઞાન એને અપગ્રેડ કરે. કારણ કે જ્ઞાન વેદન વાળું છે ને. વેદન બી તો જ્ઞાન જ છે. ભલે એની પાસે વેદનથી જ આપણા ગુણસ્થાન પડે છે. એનો એટલા જ અર્થ છે ને, ગુણસ્થાનોની વાત પણ વેદન પ્રધાન છે, એટલે કે ચારિત્ર પ્રધાન છે. ત્યાં એકદમ ઊંધો પડ્યો છે, કાંઈ ખબર નથી એમ, એટલે અનંત દુઃખને ભોગવે છે. જરાક બહાર આવ્યો તો સુખ દુઃખને મિશ્ર ધારાને ભોગવે છે, અને પૂર્ણ થયા તો એકલા સુખને ભોગવે છે. તો અલ્ટિમેટલી તો ત્રણેય જગ્યાએ વેદનની જ વાત આવી ને. હવે આમ જોઈએ આમ તો નિગોદના જીવને એક જ વેદન, નિશ્ચિત પરમાત્માને પણ એક જ વેદન. ત્યાં આપણને એકેન્દ્રિય કહેતા જીભ ન ઉપડે. અને જ્ઞાન પણ એક જ, ખાલી કેવળ. આ જ્ઞાનમાં ડિટેલિંગ નથી ને, એટલે આમ અંદરમાંથી સ્વરૂપ નિશંક થઈને ઉભરાતું નથી. એને એકેન્દ્રિય કહેવાય કે એકેન્દ્રિય જ છે. લે કેમ એને એકેન્દ્રિય કયો? સિદ્ધ પરમાત્મા એકલા સુખને વેદે છે, ઓલો એકેન્દ્રિય એકલા દુઃખને વેદે છે. અચ્છા, આની પાસે જ્ઞાન એક જ, કેવળ જ્ઞાન. નિગોદનો જીવ જે છે, નિગોદનો જીવ એ સ્પર્શથી દુઃખને નથી વેદતો, સ્પર્શેન્દ્રિયથી દુઃખને વેદે છે. ના રે ના, એના પોતાની પર્યાયના દુઃખનું વેદન ચાલે છે ને.
જે જ્ઞાન એનું હીણું છે. એટલે એમ કે આ તો જયારે સમજાવે ત્યારે ઇન્દ્રિયોની મુખ્યતાથી કીધું ને, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચોરેન્દ્રિય ને પંચેન્દ્રિય. હવે પંચેન્દ્રિયમાં સંઘની અસંઘની આ બધા જે વાત આવી તો એમાં તો જીવ બતાવવો છે ને. એને પણ મિથ્યાત્વનું દુઃખ તો મિથ્યાત્વનું જ છે ને. મિથ્યાત્વનું છે પણ એને નથી ખબર ને આ મિથ્યાત્વ છે એમ. તો અત્યારે હવે આપણે જરાક જ્ઞાનનો વિકાસ થયો અને વાંચતા ત્યાં જીનવાણી મળી એટલે હવે આપણે કહી છીએ કે એને મિથ્યાત્વનું દુઃખ છે. તો એને જ મિથ્યાત્વનું દુઃખ છે ને, જેને સમ્યક દર્શન નથી એને જ મિથ્યાત્વનું દુઃખ નથી. એ બધી વાત બરાબર છે. અત્યારે વેદન ની વાત ચાલે કે નિરાવલંબી પણ મારા વેદન થી હું બહાર નીકળું છું. અહીંયા વાત એ સમજાવી છે. ઇન્દ્રિય નિમિત્ત તરીકે છે, એક હોય કે પાંચ હોય, બધી નિમિત્ત તરીકે છે. હવે પાંચ ઇન્દ્રિય છે એમાં એમ બતાવું છે કે ઈ સમય ત્યાં હાજર રહેલા જીવનો ઉઘાડ જ્ઞાનનો આટલો છે, એટલું બતાવું છે. બે ઇન્દ્રિયમાં એ પ્રકારનો, ત્રણ ઇન્દ્રિયમાં એ પ્રકારનો, પછી ઓલી ઇન્દ્રિયો એક એક ડેવલપ થતી જાય છે ને. પાંચ ઇન્દ્રિયની વાત કરે તો આ પૂતગલમાં પણ ડેવલપમેન્ટ બતાવે ને. એક ઇન્દ્રિય વાળાને ખાલી સ્પર્શેન્દ્રિય જ હોય, પછી રસ થાય, સ્પર્શ થાય, આવે ને પછી ઘાણેન્દ્રિય થાય, ચક્ષુન્દ્રિય થાય, તો એમાં પણ ડેવલપમેન્ટ બતાવે જ છે ને. બરાબર. અચ્છા, ઈ હે ને, ત્યાં પણ ઈ જ ડેવલપમેન્ટ બતાવે છે. અચ્છા, ત્યાં પણ પૂતગલનો રસ, સ્પર્શ, ગંધ, વર્ણ જે છે એને પણ ક્રમે ક્રમે બતાવે છે ને. તો અલ્ટિમેટલી તો ડેવલપમેન્ટ બતાવવું છે. હવે જો પૂતગલમાં બે ઇન્દ્રિય થતા એક ઇન્દ્રિય વધી એમ કીધું ને, એક ઇન્દ્રિય વધી, તો કઈ ઇન્દ્રિય વધી? આમ તો એ શરીરના પરમાણુઓ ભેગા થયા છે ત્યાં, બધા વર્ગણાઓ નોકર્મ વાળી, બરાબર. હવે એમાં પાછું ડેવલપમેન્ટ થયું, પછી પાછું આગળ 3 માં ડેવલપમેન્ટ, 4 માં ડેવલપમેન્ટ, 5 માં ડેવલપમેન્ટ. જ્ઞાનનો ઉઘાડ ઇન્દ્રિય તો છે નહીં, તો પછી એ કેવી રીતના થાય? હા, પણ એને પોતાએ હીણું પાડ્યું છે ને પોતાનું જ્ઞાન, એ તો અહીં સમજાવવું છે. પોતાથી થયું છે એમ કીધું ને, પણ આ જયારે સમજે ત્યારે બે ને બરાબર સમજવા જોઈએ ને કે ભાઈ પેરેલલ છે ને, બેયમાં ડેવલપમેન્ટ એક સાથે ચાલે છે. હવે આને પોતાની ખબર નથી એટલે આના ડેવલપમેન્ટ ને પોતાનું સમજે છે ને. અત્યારે આપણે બીજા એંગલ થી વિચાર કરીએ, 5 ઇન્દ્રિય વાળો હું એમ કે છે ને, 5 ઇન્દ્રિય ડેવલપમેન્ટ કોનું છે? પૂતગલ. તો આજે જ્યારે શરીરનો જન્મ થાય, આપણે પંચેન્દ્રિયની વાત કરીએ, મનુષ્ય ગતિની વાત કરીએ, તો મનુષ્યનો જ્યારે કુખમાં આવવું થાય હે ને, માતાના કુખમાં આવે તો જીવ એકલો આવે. જીવ એકલો આવે ને, પછી એકલો આવે એટલે એમ કઈ એકલો હોય એટલે સાથે બાકી બધું હોય, કાર્બન શરીર આદિ તો બધી જગ્યાએ સાથે હોય ને, પણ જીવનું નહીં એમ. પછી એ 1 દિવસનો, 2 દિવસનો, 5 દિવસનો એમ જે ગણતરી કરે છે, હા, તો ઓલો જીવ પણ અંદરમાંથી આમ વિકાસ પામતો જાય છે ને આ બાજુ ઓલા જે વર્ગણાઓ જે છે શરીરની એ પણ ડેવલપ થાય છે કે નથી થતી? બે પેરેલલ એટ અ ટાઈમ એક જ સમયે થાય છે ને, અને છતાંય બેયની જુદી જુદી ને.
હવે એમાં એવું બને કે જીવને જ્ઞાનનો ઉઘાડ વિશેષ થઈ જાય, ઇન્દ્રિય 12 ન હોય, એવું હોય ને. ઘણી વાર જીવનું ઇન્ટેલિજન્સ પણ બહુ હોય, પણ એની પાસે આંખ ન હોય, એની પાસે પગ ન હોય, પણ એનું જ્ઞાન જોવો તો જબરજસ્ત હોય. અને કહેવાતો હોય મનુષ્ય જ, કહેવાતો હોય પંચેન્દ્રિય જ. તો બેનો આમ તો ક્યાંય સુમેળ નથી ને આમ જોવા જાવ તો. પણ આપણે એ ખાલી સમજવું છે કે ડેવલપમેન્ટ બધાનું એક સમયમાં એક સાથે થાય છે, બસ એટલું. એક બીજાથી થાય છે એમ નહીં, મૂળ વાત ખાલી એટલી છે. નહીતર ઈ અંદર ઈ ગર્ભની અંદરમાં ઈ શરીરનો આકાર કોણ આપે? ઈ શરીરનો આકાર કોણ આપે? તો પૂતગલનું વીર્ય એમાં કામ કરે છે ને. તો જીવે તો શરીરને બનાવ્યું નથી ને. આહાર વર્ગણાના પરમાણુઓ સ્વયં એ રીતે ગોઠવાઈ જાય છે, એવું છે ને ભાઈ? એટલે એ બતાવે એમ, પણ એમાં એવી એની જે રચનાઓ થઈ, તો રચનામાં કયો ગુણ કામ કરે? ઓલા તો ગોઠવાણા, પણ ગોઠવાણાને એક એવું હોય કે આપણે રૂમની અંદરમાં કોઈ વસ્તુ આમ મૂકી દઈએ, વેરમ છે, બરાબર? એક વસ્તુ એમ હોય ને, એ જ વસ્તુ એટલી જ પ્રકાર વાળી એને આમ શેપમાં મૂકી હોય. હવે એમ કે કપડા છે, કપડા હે ને, હવે કપડાને આમ કરીને સુકાતા હોય ને આમ કરીને પલંગ ઉપર નાખી દીધા, બરાબર? અને હવે એને ઘડી વાળે છે, તો એને શેપ છે ને. ઈ એંગલથી વાત કરીએ કે આહાર વર્ગણાના પરમાણુઓ તો ત્યાં છે, પણ આહાર વર્ગણાના પરમાણુઓ જે છે એનો એક શેપ પણ બને છે ને. કે ભાઈ આ બોય છે કે ગર્લ છે, ઈ કોણ બનાવતો હોય છે અંદર? એને વિચારવા જેવું છે. એને કોણ બનાવે? આને સ્ત્રીનો આકાર કહેવાય, આને પુરુષનો આકાર કહેવાય, આને નાન્યતર શું કે એને ત્રીજું નાન્યતર કે છે ને કઈક, નપુષક નો આકાર. એ કોણ બનાવે? આટલું શાંતિથી આપણે અંદરમાં વિચાર કરીએ તો આપણને ખબર પડે, ઓહો, એનો મતલબ હું પહેલેથી જ બધાથી જુદો છું. આ સિદ્ધાંતોને બતાવીને જ્ઞાનીઓને એના જ્ઞાનને ફંગોળાવવું નથી, એના જ્ઞાનને વિકાસ કરીને એના આનંદમાં લાવવો છે. કન્ફ્યુઝ નથી કરવો કે હા આવું બધું ક્યાં માંડીએ, માંડ આપણી ત્રીજી ગાતા હાલે, ત્યાં ત્રીજી જ વાત હાલે. ખબર તો પડવી જોઈએ ને કે કેમ છે આખું ડેવલપમેન્ટ, કેવી રીતે થાય છે. હવે એ જ્યારે જીવ જ્યાંથી બી ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરીને કુખમાં આવતો હશે, તો એને ઓલા જે પરમાણુઓ જે છે, વર્ગણાઓ બધી, એ ક્યાંથી આવતી હશે? ઓલો આરે લઈ આવતો હોય છે, છે ખરી, પણ ન્યા કેવી રીતે આવ્યા? એ તો આખા વિશ્વમાં ઠસોઠસ ભર્યા છે. હવે એમ તો નથી ને કે જીવ સમજો માતાના કુખમાં આવ્યો તો પેલા તો એકલો આવી ગયો, હવે પછી પરમાણુ બધા ધીરે ધીરે ભાઈ આવ્યા એમ ખબર પડી એટલે હવે બધા ગોઠવા માંડ્યા, એમ છે કે આખું કવચ જ આમ પેકિંગમાં જ આવતું હશે. છેલ્લા સમયથી એક સમય બાકી હોય છે ત્યારે બધી વર્ગણાઓ ગ્રહણ કરવાનું શરૂ થઈ જાય. એટલે કોણ ગ્રહણ કરે? એટલે એની મેળે આવીને એમની પાસે આવી. એ તો જીવ એમ કે છે ને મારી પાસે આવ્યા.
હા એ જીવ વર્ગણાનું પૂછે તો જીવ પાસે ગયો કે ના 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 અમે તો અમારી પાસે જ છીએ. એના ક્ષેત્રની નજીક ગયો એમ. પણ એ તો આપણું જ્ઞાન આપણી પાસે છે એટલે આપણે આવું બધું જાણીએ છીએ ને એમ. એ ખોટું નથી એમ કે આપણે જેના ગમના માધ્યમથી જાણ્યું છે એમ, બરાબર. પણ એમાં તો બધી આપણા તરફથી વાત છે ને એમ કહું છું કે ભાઈ જીવનું જયારે આગમન થાય ત્યારે અમુક પ્રકારના વર્ગણાઓ આપમેળે ત્યાં ગોઠવાઈ જાય હે ને. એ રીતે અંદરમાં એ આહારક શરીરના પરમાણુઓ બધા ત્યાં એની મેળે ગોઠવાય. મનોવર્ગણા વાળા જે મન રૂપે પરિણમતા હોય એ ગોઠવાય. કાર્બન શરીર તો ઓલરેડી મુવમેન્ટમાં સાથે જ છે એમ. હવે સમજાવે ક્યાંથી? જીવથી ને. જીવ આવ્યો એને આ બધું સમજાવે છે ને. આપણે પૂછી તો મારી વાત આ લોકોની વાત કયો એમ કેવી રીતે ખબર પડી હું આવ્યો? અને છતાં એ બધા એનો શેપ ધારણ કરે છે, ત્યાં બરાબર ગોઠવાય. અચ્છા, એનો પણ પાછો ક્રમથી વિકાસ થાય છે. અહીંયા મારો પણ અંદરમાંથી જ્ઞાનથી ક્રમથી વિકાસ થાય છે ને. 1 દિવસનો જીવ, 2 દિવસનો જીવ હે ને, એમ કરતા કરતા આગળ વધે, બરાબર. પછી એ જે સ્થિતિ જે તે સમયની હોય તે સમયે બહિરંગમાં આવે તો એમ કે એનો જન્મ થયો છે. ગુરુદેવનું જ્ઞાન તો એટલું જબરું હતું કે અહીંયા તો માતાના કુખમાં આવ્યા એ અહીંયાનું જ છે. એમ કે જગત તો બહાર જયારે આવે ત્યારથી દિવસ ગણે છે ને, આટલા વર્ષનો થયો ને આટલા વર્ષનો થયો. કે અહીંયા તો આવ્યા ત્યારથી ગણવાનું હોય ને. પછી બધે કે એ આયુષ્ય તો અહીંયાનું છે ને, ત્યાં આયુષ્યની મુખ્યતાથી વાત કરે એમ. એટલે કે ભાઈ તમારે 90 થયા. બધે કે 90 નહીં 91 થયા. એ સાહેબ પણ 90 થયા સાલ પ્રમાણે. તો અંદરના 9 કોણ ગણશે? એ હવા 9 કોના? આટલું તો ગણિત જેનું ચોખ્ખું. અને પાછા એમ કે કાંઈ ભણ્યા નથી. બોલે કે હું જ તો ભણ્યો છું, તમે લોકો કઈ ભણ્યા નથી. કે મારી પાસે બધું ગણિત છે, પાકે પાકું ચોખ્ખે ચોખ્ખું. તમે ભૂલી જાઓ. તમે તો બહાર આવ્યા ત્યારથી દિવસે લખો નોટબુકમાં કે આજે આ તારીખે 10 ને 11 આ નક્ષત્રે આ વારે નામ ફલાણા ઢીકણે લખ્યું. એટલે એને અનુરૂપ પછી દર વર્ષે જન્મદિવસ ઉજવો ને. ગુરુદેવ કે હવાના કોના? અને ગુરુદેવ તો તિથિ આપી દીધી. બોલો, ગણિત ગણિત સમયસર ચાલુ કર્યું આપણે. કઈ તિથિ હતી? હમણાં જ ગઈ ને. આપણે ગુરુદેવનો ગર્ભમાં અવતરણ દિવસ હે ને, ઉમરાળામાં એમ ગુરુદેવ જે પ્રવચન સારની અંદરમાં એક પ્રવચનમાં બતાવ્યું. ઈ તિથિ લઈ તો ગુરુદેવ તિથિ યાદ છે, દિવસે યાદ. આને કેવળ જ્ઞાની કેવા કે શું કેવું? અષાઢવદ દસમ. હે કયું? અષાઢવદ દસમ. દસમ હતી, બરાબર. હા, અષાઢવદ દસમ. તો અષાઢવદ દસમ ની ગુરુદેવે નોંધ આપી દીધી ને પ્રવચનમાં. ગુરુદેવ બોલ્યા છે, કોઈનું કલ્પનાનું નથી એમ. ગુરુદેવ બરાબર કીધું, આ દિવસે અમે ઉમરાળામાં આવ્યા. સાહેબ, આપનું કયું જ્ઞાન છે? મતિ સ્વરૂપ જ્ઞાન આટલું બધું સમજી શકે? ભાઈ તું મતિ સ્વરૂપ જોયા કર. માત્ર જોયા કરીએ. તારે મતિમાં શ્રુતમાં જે જોવું જોયા. અને આમે તીર્થંકર નો જન્મ થાય 3 જ્ઞાન લઈને આવે કે નહીં? અવધિ જ્ઞાન હોય કે નહીં? પછી એમ કે મન પર દીક્ષા લીધા પછી એને પ્રગટ થાય. કેવળ તો ફાઇનલ છે, 3 તો લઈને આવે. ગુરુદેવ કે હું લઈને જ આવ્યો છું. તો એ જ્ઞાનની સમજણથી શું લાભ થાય કે બાપુ આટલી ભિન્નતાની વાત આચાર્ય ભગવાનનો કરે, ગુરુદેવ કરે, પરમાણુની વાત કરે, સ્કંધની વાત કરે, ક્ષેત્રની વાત કરે, સંખ્યાની વાત કરે,
અનંતની વાત કરે કે સાહેબ હું આટલું બધું પણ અમારે ન જાણે સમ્યક ન થાય. થાય ન થાય એ પ્રશ્ન નથી એમ, પણ હવે તારું માથું બીજી જગ્યાએ તું મારે છે તો આમાં માર ને. તારા જ્ઞાનને બીજી જગ્યાએ બીજા વિષયોમાં લગાડે જ છે ને, તો આમાં લગાડ ને. નિશંક થઈ જશે, નિર્ભય થઈ જઈશ. પછી આપણને આચાર્યના ગુરુદેવના દરેક વચનો અંદરમાંથી આમ સડસડાટ ઉતરી જાય કે અશરીરી એટલે ક્યારે કે અત્યારે. જે ગુરુદેવ આટલું જોરથી કેમ કે છે ક્યારે? તો ગુરુદેવ કે ક્યારે હું અત્યારે. એ ગુરુદેવનો અત્યારેનો રણકાર ક્યાંથી આવ્યો? એને નથી ખબર કે અત્યારે સંયોગમાં શરીર છે, 8 કર્મ છે, એને બધું એને નથી ખબર કે અત્યારે હું સાહેબ પણ અત્યારે પહેરેલા કપડે. કપડા કોણ પહેરે? શરીરે નથી પહેરતું તો હું ક્યાંથી પહેરું? શું શરીર કપડા ન પહેરે? કે ના ના, કપડા ને શરીર બે ભિન્ન ભિન્ન, અડે જ નહીં, સ્પર્શે જ નહીં. તો આનંદમાં રહે ને. તો ઘણા પછી એમ છેલ્લી અવસ્થામાં કે ને ખોડિયું બદલાયું, નવા વસ્ત્ર ધારણ કર્યા. ગુરુદેવ કે ધૂળમાં નથી, એને કોઈ દી જૂનાય પહેર્યા નથી, નવાય પહેર્યા, એને કોઈ દી વસ્ત્ર જ પહેર્યા નથી. પણ સાહેબ આખો દી નવા નવા પહેરીને અપ ટુ ડેટ ફરો તો છો. હે હાલતું તો નથી તમારે જરાય. આમ ઇસ્ત્રી ટાઈટ જ જોઈએ ને વ્હાઈટ જ જોઈએ ને મેચિંગ જ જોઈએ કે બાપુ એ બધું જુદું જુદું છે, તને ખબર નથી ના. બધા એની મેળે આવીને ગોઠવાય જાય, એની મેળે ઉતરી જાય, એની મેળે હેંગ થઈ જાય, એની મેળે પડી જાય, એની મેળે પાછા ઉપર વયા જાય. ખબર છે કે ના? ઈ વિશ્વને જો મજા આવશે, એમાં આપણું શું કામ થાય? તો કે એમાં જોનારને આનંદ બહુ આવે. હા, આ એનાથી પડ્યું. ઈ આનંદમાં રહેવા માટે આટલી બધી વાત કરે છે. હવે ઉપકારની વાત ક્યારે સિદ્ધ થાય? બધા પોતામાં ટકી રહ્યા છે એ બતાવવું છે ને. ઈ વિશ્વ ઉપર અનંત ઉપકાર. આપણે ઉપકારની એક જ વાત કે કોઈકને કંઈક આપીએ કે કોઈકની પાસે લઈએ એમ, તો લેનાર એમ કે તમે મારા ઉપર ઉપકાર કર્યો એમ. ગુરુદેવ કે ધૂળમાંય નથી આપણને. આ રીતે જેટલી સંખ્યામાં જેટલા દ્રવ્યો છે, વિશ્વ એટલે અનંતપણે છે, એ પણ ટકાવી રાખ્યું છે. ઉપકાર કર્યો એટલે વિશ્વમાં ઓછા વધતાપણું થતું નથી. કોઈ ઘટી ન જાય, કોઈ વધી ન જાય, કોઈ નવા ન થાય, કોઈનો નાશ ન થાય. બંધ નું લેવાનું છે. અરે પોણા 5 થયા છે. બંધ ની વાત કરે છે. બંધ વાંચી કાલે બધાએ પરિભાષા બંધ કોને કહે છે? સ્કંદ ની વાત આવી હતી, પછી બંધ ની વાત આવી. તો શું આવ્યું એમાં? પછી તો ઘણું નીકળશે, જેટલું કાઢીએ એટલું. હજી આગળ થોડુંક આવશે બી.
આ તો કઈ વિચાર કર્યો હોય આપણે છેલ્લે છેલ્લે, કાલે જરાક ઉતાવળ હતી એટલે છેલ્લે છેલ્લે આ વાત આપણે તત્વાર્થ સૂત્રમાં આચાર્ય ભગવાને જે બંધની વ્યાખ્યા આપી છે એનું આપણે વાંચેલું. એને બંધમાં બે દ્રવ્ય દેખાય છે ને, વ્યાખ્યા એવી છે નહીં. તો શું છે? કાલે તમે થોડી હિન્ટ આપી હતી ને કે અનેકપણું ને એકપણું એ એક બાજુ રાખવાનું અને જ્ઞાન તો અનેક પદાર્થ એટલે જે આપણે પહેલા તમે સમજાવ્યું હતું કે એકપણું એટલે દરેક એ બધી એક જાતિની પર્યાયો એક જગ્યાએ ભેગી થાય પૂતગલ પરમાણુની. તો એ અનેકમાં એકપણું એવો ભાવ બેસ્યો અને એવું જે જાણે છે, જાણનાર જ્ઞાન છે પણ એ એનાથી ભિન્ન છે એમ. તો ખરેખર બંધ એવું કઈ બે દ્રવ્ય વચ્ચે તો આવતું નથી. એની વ્યાખ્યા શું છે? અનેક પદાર્થોમાં એકપણાનું જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષને બંધ કહે છે. આ બંધની વ્યાખ્યા છે આચાર્ય ભગવાન. બરાબર, એટલે અનેક પદાર્થ એક વાત. હવે અનેક પદાર્થોમાં એકપણાનું જ્ઞાન, અનેકપણામાં એકત્વની વાત ન કરી, એકપણાનું જ્ઞાન. હવે એને જો કોઈ એમ અર્થ લઈ લે કે એકપણું એટલે શું, ઈ હું, એનું નામ બંધ. ઈ અહીંયા વાત જ નથી. હવે જે અનેક પદાર્થમાં જે અનંત દ્રવ્યોની પર્યાયો, મુખ્યપણે અહીંયા અત્યારે જીવ પૂતગલની વાત કરે છે. બરાબર, કારણ કે જીવને પૂતગલ સાથેના બંધની કન્ફ્યુઝન છે. એને ધર્મ અધર્મ આકાશ કાળ આરે હું બંધાયેલો છું એમ ક્યારે એને વિકલ્પ આવતા નથી. એને મુખ્યપણે એમ આવે કે ભાઈ મને કર્મોનું બંધ છે, અત્યારે મને શરીર આદિનું બંધન છે અને મારે આ બધા બંધનમાંથી મુક્ત થવું છે. એની સામાન્ય સમજ આ રીતે છે. એટલે હવે બીજા ચારનો તો હવે પ્રશ્ન ન રહ્યો. બરાબર, હવે એમાં પૂતગલમાં અનંત પદાર્થ. હવે પૂતગલના અનંત પદાર્થ એટલે પૂતગલની અનંત પ્રકારની પરિણતિ. હવે કેવાય બધાય પૂતગલો, પણ પછી પૂતગલોમાં પણ પાછી ડિવિઝન છે ને. આ ભાષા વર્ગણા, આ કર્મણ વર્ગણા, આ મનો વર્ગણા, બરાબર છે, એમ આહાર વર્ગણા ઇત્યાદિ. હવે એ બધાને આપણે કોમન કેવું હોય તો શું કહેવાય કે આ બધું પૂતગલ છે. બરાબર, એટલે હવે એક તો થઈ ગયું કે એ કોમન કે એ પૂતગલ છે, એ એક વાત. હવે એમાં અનેક પદાર્થો, ઓલાને પણ એટલે પદાર્થ કહે છે કે એની સત્તા બતાવી છે. એક ભાષા વર્ગણા છે, તો એક ભાષા પણ છે, એક મન પણ છે, એક આહારક છે, એક ઇન્દ્રિય બને એ પ્રકારના પરમાણુઓ છે, પર્યાયો એને. તો એનું જે અનેકપણું જે છે, અનેકપણું એટલે પેલા કોમન વિચાર કરીએ ને તો એમ કે કર્મ અનંતા અનંત. બરાબર, તો હવે અનંતા અનંતના બે વાત છે. એક તો સંખ્યા,
કે જીવ અનંત છે તો પૂતગલો એનાથી અનંત ગુણા અનંત છે. તો ન્યા પેલી વાત થઈ સંખ્યાની. પછી હવે એ અનંતતા જે છે ને એમાં પણ પાછી બધાની ક્વોલિટીઓ ઈ અનંત. ઓલી સંખ્યાથી અનંત, ઓલા ભાવોથી અનંત. બરાબર. હવે એમાંથી માની લો કે આ નો કર્મને અનુરૂપ જે વર્ગણાઓ વિશ્વમાં પડી છે, એવી રીતે મનોવર્ગણા વાળી, આહાર વર્ગણા વાળી, ભાષા વર્ગણા વાળી બધી ઠસોઠસ પડી છે. હવે એ બધી નહીં, એમ બધી એક જગ્યાએ ના આવે, પણ એમ કે ઈ બધી એક ક્ષેત્રની અંદરમાં એક સાથે આવે, એક જ જાતિ વાળી. તો એ શું છે? એનું એકપણું છે. એકપણું એટલે શું? બધું એક સરખું જ છે એ બધું અંદરમાં ભિન્ન ભિન્ન, પણ સ્થૂળતાથી જ્યારે વાત કરે ને, હવે આપણે આમ શરીર બોલે તો એ આખું એક જ પીસ લાગે ને, વન પીસ, કે ભાઈ શરીર છે એમ. પણ પછી શરીરમાં પણ એક એક જગ્યાના એક એક ક્ષેત્રના ત્યાં જેટલા રચકણો છે બધાને ભિન્ન ભિન્ન પરિણમન છે ને. પણ આમ સામાન્ય વાત કરવી હોય તો શું કહેવાય? કે આ નો કર્મન છે, શરીર છે. હવે આ શરીરને અનુરૂપ વિશ્વમાં જેટલા અનંત પરમાણુઓની જે વર્ગણાઓ જે છે એ બધી અત્યારે અહીંયા એક સાથે ગોઠવાયેલી છે, અત્યંત નિકટ. એટલે આનો શું બન્યો? શેપ બન્યો ને. આ શેપ કોઈ એક પરમાણુનો નથી. બરાબર. હવે આમાં પણ બધા જ નું આવાગમન થયા કરે છે એક એક ક્ષેત્રેથી. અમુક અહીંયાથી નીકળી જાય ને અમુક નવા આવે. એટલે ઘણી વાર એમ કે આજે ઉઠતા આવે આ સ્કિન ડલ કેમ દેખાય તમારી, એમ કે ને. અને ક્યારેક ઉઠતા શું છે આ ચહેરો કેમ એકદમ આમ અચાનક આમ રોનક વાળો દેખાય છે. હા, સવારે કાંઈક જોયું હોય, 2 કલાક પછી પરિણમનમાં કાંઈક દેખાય, સાંજે કાંઈક દેખાય ને. તો આવાગમન પણ બીજા પરમાણુઓનું થાય છે ને. હવે આ બધું કઈ નરી આંખે એટલે કે એના વર્તમાન ઉઘડેલા જ્ઞાનમાં જોઈ નથી શકતો, એટલે એ સ્કંધમાં સમજી શકે કે હા આખા શરીરમાં આટલા ભાગમાં જ ખાલી ફરક પડી ગયો, અહીંયા જરાક કાળા ડાઘ પડી ગયા. પછી બીજે દિવસે કે આ તો જો હાવ નીકળી જવા જેવું જ લાગે છે, એમ જો હાવ. તો શું છે? પરમાણુઓનું ભિન્ન ભિન્ન પરિણમન છે. હવે જો એક જ હોય તો આ શેપ જ ન હોય. એટલે એમાં જે ઓલી વ્યાખ્યા આવી ને કે એક પ્રદેશી હોવા છતાં પરમાણુ કેટલો છે? એક પ્રદેશી. છતાં એનામાં અનેક પ્રદેશી થવાની યોગ્યતાને લઈને એને પૂતગલ કહેવામાં આવ્યું છે, ઉપચારથી. નહીતર ખરેખર પરમાણુ જે છે એ તો એક પ્રદેશી છે. તો સ્કંધને ઉપચારથી પૂતગલ કે છે. હવે એમાં 2 જગ્યાએ છે ને પ્રદેશ પ્રદેશ શબ્દ છે. 2 છે ને? કયું છે? હવે પ્રદેશ શબ્દ એવો છે, પ્રદેશ કે ક્યારેક એ ક્ષેત્રને બતાવતો હોય અને ક્યારેક એ જ પ્રદેશ શબ્દ આકારને બતાવતો. જેમ આપણને એમ કે દરેક દ્રવ્યમાં પ્રદેશત્વ નામનો ગુણ હોવાને કારણે એનો એક આકાર અવશ્ય હોય, એમ આવે ને. તો ન્યાય પ્રદેશ તો ગુણ લીધો,
પછી બીજી જગ્યાએ એમ કે જીવ છે એ અસંખ્યાત પ્રદેશી છે, આકાશ અનંત પ્રદેશી છે. તો ન્યા પ્રદેશમાં શેપની વાત નથી, ન્યા પ્રદેશમાં ક્ષેત્રની વાત છે. ઓલામાં એટલે આમ ખ્યાલ આવે છે ને, એમ કોઈને અરુચિ જેવું નથી લાગતું ને કે આ ક્યાં પાછું ક્યાં કઈ દુનિયામાં જાય છે. આપણે જૈન સિદ્ધાંત પ્રવેશિકા અત્યારે થોડી ભણવાની ભાઈ પરમાણુ છે ને, પરમાણુ એક પ્રદેશી છે અને એનામાં બહુ પ્રદેશી થવાની તાકાત છે. તો સ્કંદ બનીને બહુ પ્રદેશી થવાની તાકાત છે એમ છે? એમ છે નહીં ને. તો બહુ પ્રદેશી જગ્યા કેવી રીતના? એ જ કાઢું છે. એ બહુ પ્રદેશી એટલે કે દરેક પરમાણુનો જે ક્ષેત્રનું બંધારણ હોય ને એ ન ફરે. જેમ કે આપણે અસંખ્યાત પ્રદેશી જીવ છીએ, બરાબર? તો આપણા જે અસંખ્ય પ્રદેશ છે ને એમાં કાંઈ ન થાય, એ તો એટલા ને એટલા રહે. પછી સંકોચ થાય, વિસ્તાર થાય, ગમે તે થાય, પ્રદેશ આપણા એક પણ વધે નહીં. તો ઓલો એક પરમાણુ, એ પરમાણુ છે એક પ્રદેશી છે ને. હવે જો એ બહુ પ્રદેશી થાય તો એક પરમાણુ એક પ્રદેશી ન રહ્યો ને. એટલે એમાં એમ છે કદાચ સિદ્ધાંત કે બહુ પ્રદેશી એટલે અસ્તિકાય, એટલે એ વધારે જ્યારે જથ્થો થાય છે ને ત્યારે બહુ પ્રદેશી ની તાકાત ધરાવે છે એમ એમ કેવાય. ના ના, તાકાત નહીં, તાકાત નથી ધરાવતો, પણ બહુ પ્રદેશી એટલે બીજા પણ પરમાણુઓ એક જ જગ્યાએ એક જેવા જ્યારે બધા ભેગા થયા હોય ને તો એને ઉપચારથી આ એક જ પૂતગલ આટલું મોટું છે એમ આપણે કહીએ કે નહીં? હા, એમ બહુ પ્રદેશી, બરાબર. હા, એમ બહુ પ્રદેશી. નહીતર એનું બંધારણ તૂટી જાય ને. એક પ્રદેશી છે એ મટી ગયું. આ તો આપણે શું છે, અત્યારે સારા દિવસો છે તો થોડુંક જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં ભણી લઈએ એટલે જે કામનું હોય બધું કામનું જ છે. આવું બધું હું કામ આપણે સમજીએ છીએ. આપણે તો શુદ્ધાત્માની વાત કરો, અતિન્દ્રિય આનંદની વાત કરો, ભગવાન આત્મા છું એમની વાત કરો, આ બધી ક્યાં માથાકૂટમાં પડ્યા. આ બધો આગમનો વિષય છે. આપણે અધ્યાત્મની વાત કરો. આપો આ મારો વિષય છે. તારે આગમ કેવું હોય તો આગમ કે, અધ્યાત્મ કેવું હોય તો અધ્યાત્મ. જો હવે તમે જે બેન કહો છો ને, નૈના બેન, હે ને, એ આપણે ઈ જ પ્રશ્ન આમાં આપણે જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા છે ને એમાંથી વાંચું છું. એમાં 30 નંબરનો પ્રશ્ન છે, 7 નંબરનું પેજ છે. અચ્છા, એ ઓલરેડી આવી હે ને, કે પૂતગલ પરમાણુ પણ એક પ્રદેશી છે તો તે અસ્થિકાય કેવી રીતે છે? હવે ત્યાં એમ પ્રશ્ન હું કામે પૂછ્યા કે 29માં એમ પૂછો, આળવ્ય પણ એક પ્રદેશી છે તેથી તે અસ્થિકાય નથી. ઉપર ના પાડી કે ભાઈ એક પ્રદેશી હોય એને અસ્થિકાય ન કહેવાય. તો બીજો પ્રશ્ન પૂછી લીધો કે પણ સાહેબ એ અપેક્ષાએ તો પૂતગલ પરમાણુ પણ એક જ પ્રદેશી છે તો એને તમે અસ્થિકાય કેવી રીતે કહો છો? તો એનો ઉત્તર એમ છે કે જો કે પૂતગલ પરમાણુ એક પ્રદેશી છે પણ એનામાં સ્કંદરૂપ બની બહુ પ્રદેશી થવાની શક્તિ છે, તેથી ઉપચારથી તેને અસ્થિકાય કહેવામાં આવે છે. અને હવે બહુ પ્રદેશી થવાની શક્તિ એટલે શું?
એક પ્રદેશી મટીને બહુ પ્રદેશી થઈ જાય? ના, એમ નથી. એમ નથી ને, એટલે આપણે વિચાર કરવો પડે ને કે ભાઈ બહુ પ્રદેશી થાય એટલે શું થાય? તો સાહેબ બહુ પ્રદેશી થાય તો એને એક પ્રદેશી હું કામે કહો છો? તો પહેલેથી જ બહુ પ્રદેશી કહી દો. તો એને સંખ્યાત અસંખ્યાત ને અનંતમાં જ્યાં ગોઠવવું હોય ત્યાં ગોઠવી દો. એ કે છે તો એક જ, પણ હવે આમાં ઇમ્પોર્ટન્ટ શબ્દ શું છે? સ્કંદરૂપ બની. એ ઇમ્પોર્ટન્ટ છે ને, સ્કંદરૂપ બની. તો સ્કંદરૂપ બની તો એક ભાષા છે એમ. હવે સ્કંદરૂપ શું કે 2 થી વધારે ને 1 થી વધારે, એટલે એમ 1 થી વધારે પરમાણુ એક ક્ષેત્રમાં અત્યંત નિકટ થાય તો એને સ્કંદ કહેવાય. બરાબર? અને ઈ સ્કંદમાં પાછા એક પરમાણુ તો એક પ્રદેશી જ છે. પણ એ જ્યારે એક જેવા પરમાણુઓ બધા એની વર્તમાન પર્યાયો એક જેવી હોય અને એ બધી જ્યારે એક જગ્યાએ ભેગી થાય ત્યારે એને સ્કંદ કહે ને. સ્કંદ ભી એને નામ ક્યારે મળે? અનંતમાંથી એક જ જેવા ભાષા વર્ગણા વાળા બધા એક જગ્યાએ, મનોવર્ગણા વાળા બધા એક જગ્યાએ, આહાર વર્ગણા વાળા, ત્યારે તો એને સ્કંદ કહેવાય ને, એક જાતિના. અને ઈ બધા જયારે એક પ્રદેશ આમ એક સાથે બધા ગોઠવાય એટલે એને શું કહેવાય? બહુ પ્રદેશી. તો ઈ જે બહુ પ્રદેશી છે ને ઈ ક્ષેત્રની વાત કરે છે, અને પરમાણુ એક પ્રદેશી છે ને ઈ એના સ્વભાવની વાત કરે છે. બરાબર છે ભાઈ. એટલે 5 દ્રવ્યોને અસ્થિકાય કીધા. ખાલી કાલાણુ છે ને, કાલાણુને અસ્થિકાય નથી કીધું. પરમાણુને ઉપચારથી અસ્થિકાય કીધું. હા. હવે જો સ્કંદમાં પણ 2 પરમાણુઓની 2 પર્યાયો ભેગી નથી થતી, આનંદના સમાચાર તો ઈ છે ને. તો હું ક્યાંથી થાવ? એ તો એને સ્કંદ કેમ કહો છો? કે ભાઈ એને સ્કંદ એટલે કહે છે કે મારું જ્ઞાન સ્થૂળ છે. બધા એક પ્રદેશી આમ એક જગ્યાએ ગોઠવાય ત્યારે મને આમ કઈક મારા જ્ઞાનમાં ખ્યાલ આવે કે આ આઈપેડ છે, આ પર્સ છે, આ મોબાઈલ છે, એમ. ત્યારે આપણને પછી શું કે આ મોબાઈલ છે ને એ તો સ્કંદ છે. કે ભલે એ સ્કંદ છે પણ કેટલા જણા કે આમાં તો અનંત પરમાણુ ભેગા થયા છે. તો તમે અનંત પરમાણુ ભેગા થયા તો એમાંથી એક પરમાણુને જાણતા હશો ને? ના. હવે આને કહેવાય બહુ પ્રદેશી. હવે આ પ્રદેશ એટલે આકાર, આ પ્રદેશ એટલે આકાર, અને એક પ્રદેશી એટલે એનું ક્ષેત્ર, એક પરમાણુનું. 2માં પ્રદેશ શબ્દ છે. આગળ એમ લીધું ને, એક જોકે પૂતગલ પરમાણુ એક પ્રદેશી છે, અને પાછું તરત શું કે સ્કંદરૂપ બની બહુ પ્રદેશી થાય. એમાંય બહુ પ્રદેશી અને આગળ લીધું એક પ્રદેશી. તો સાહેબ એક પ્રદેશી છે કે બહુ પ્રદેશી છે? કે સાંભળ, એક પ્રદેશી છે એ પરમાણુનું પોતાનું પર્સનલ ક્ષેત્ર. પછી કે બહુ પ્રદેશી એટલે પ્રદેશ એટલે આકાર. આપણને ઓલો આકાર ખ્યાલમાં આવે છે. પૂતગલો સાથે રહ્યા છે બહુ પ્રદેશીમાં, તો બી પૂતગલ સિંગલ પૂતગલ પરમાણુ બી ત્યારે બી આકાર તો છે જ ને. સિંગલ પરમાણુનો બી આકાર એનો તો પોતાનો. હા, એ આકાર એટલે એનું હોવાપણું, એનું પ્રદેશપણું. હા, હવે એક પરમાણુનો આકાર શું? ગોળ લેવો, ચોરસ લેવો, લંબચોરસ લેવો, લાંબો લેવો, ટૂંકો લેવો, કેવી રીતે લેવો? એ અરૂપી આકાર છે. અરે એ તો પરમાણુ છે તો અરૂપી ક્યાંથી થઈ ગઈ? તો રૂપી છે ને.
બાપુ ભણવું તો પડશે. આ વાત બરાબર છે. પરમાણુ ભણવું તો પડશે ને. કેમ કે પરમાણુ પૂતગલ રૂપી છે કોણ? પૂતગલ છે તો પૂતગલ રૂપી છે છે ને, રૂપી છે ને સાહેબ. એક પ્રદેશી નો આકાર કેવો હોય? શેપ બતાવો તો. પ્રદેશમાં તમારે ક્ષેત્ર બતાવવું હોય તો અમને મંજૂર છે કે ભાઈ એક જ જગ્યા એ આકાશના એક પ્રદેશની જગ્યા રોકે છે એટલે એક પ્રદેશી, તો ત્યાં તો ક્ષેત્રથી મુખ્યતા છે ને. પણ પછી એને કહું કે પરમાણુનો આકાર બતાવો, આકાર. તો એ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં આમાં જ છે. આમાં આ પ્રશ્નોત્તર માળા છે ને, એક આપણે ઓલી બીજી છે ને જૈન સિદ્ધાંત પ્રવેશિકા, આમાં બી હશે. સિદ્ધાંત પ્રવેશિકા, લઘુ સિદ્ધાંત. હા, એટલે એમાં છે કે આકાર એટલે શેપ નહીં, આકાર એટલે વોલ્યુમ. આમ જ છે ને. હા, વોલ્યુમ. એ શું હોય? આકાર એટલે વોલ્યુમ ને આકાર એટલે શેપ ને. શરૂઆતમાં જ ક્યાંક છે, આમાં જ છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં બી છે. તો એ આ બધું શું સમજવાનું જરૂર? માથું ખંજવાળવાનું માથાકૂટ કોણ છે? આ તો સમજવું પડે બાપુ. મારી વાત ચાલે છે ને એટલે શરૂઆતમાં એકવાર ઘૂંટી લઈએ, સમજી લઈએ એમ. હા, જો 222 નંબરનો પ્રશ્ન છે. આકાર કોને કહે છે? આકાર એ પ્રદેશવત્વ ગુણનો વ્યંજન પર્યાય છે. તેથી તે દ્રવ્યના પૂરા ભાગમાં હોય છે. એક વાર પછી દ્રવ્યની માત્ર બાહ્ય કૃતિને આકાર કહેવાય નહીં. બાહ્ય કૃતિ એટલે જે શેપ આપણે જેને કહીએ છીએ ને, ગોળ, લાંબો, ચોરસ, એમ જેને આપણે બાહ્ય આકૃતિ કહીએ એમ પૂતગલને. તો કે પણ તેના કદ એટલે વોલ્યુમને આકાર કહેવાય. આ શું કામ આટલું બધું થોડુંક આપણે રિવર્સ જઈએ છીએ, થોડુંક સાથે પરિભાષાઓ આપણે વધારે સમજીએ છીએ. આપણે ત્યારે કદાચ લાઇટલી સમજી લીધી હોય, ભણવા માટે ભણી ગયા હોય, અથવા વ્યાખ્યા યાદ કરી લીધી હોય, હવે આપણે એનું વાચ્ય પકડીએ, એનો અર્થ શું થાય? આ સમજવાથી શું ફાયદો છે? એ બધી વ્યાખ્યાઓ અને એમાં બી પાછું આપણી તો કાંઈ નહીં, બધી પૂતગલની જ વાતો. કે આમાં એક કોઈ વાત પૂતગલની નથી, બધી મારા જ્ઞાનની વાત છે. આ પરમાણુ એક પ્રદેશી છે, એક પ્રદેશી, એ પૂતગલની વાત છે કે જીવના જ્ઞાનની વાત છે? આકાશ અનંત પ્રદેશી છે, એ આકાશની વાત છે કે મારા જ્ઞાનની વાત છે? એમ જ્યારે આપણે પોતાની જાત સાથે પોતાને અટેચ રાખીને સમજશું ને, ઓહો, 6 દ્રવ્યની વાત એટલે મારા જ્ઞાનની વાત, 6 દ્રવ્યની નહીં. તો જ્ઞાન ખીલશે, જ્ઞાન આનંદમાં પણ રહેશે. અને જે કાંઈ નાના મોટા કન્ફ્યુઝન હોય, બહુ ક્લિક ન થતા હોય, અથવા તો ક્યારેક આપણે એને બહુ લાઇટલી લઈને મૂકી દીધા હોય, ક્યારેક એનો બહુ વિચાર બી ન કર્યો હોય કે ભાઈ શું છે એમ, તો એનાથી આપણી જ્ઞાન કળા ખીલે છે. તો કોઈ આપણને એમ પણ કે આ તો બધું પરલક્ષી જ્ઞાન છે, આ સ્વલક્ષી છે. સ્વલક્ષી છે એટલે સ્વને લક્ષમાં લેવા માટે આ જ્ઞાન છે.
કારણ કે પરનું જ્ઞાન બરાબર ગોઠવાઈ જાય પછી જ્ઞાન ક્યાં રહે? પછી 100 માં રહીને આનંદ માણે ને. भाई एक प्रश्न है। हाँ, परमाणु एक जगह पे आने के बाद उसका स्कंद होता है। परमाणु का परमाणु एक जगह जब आते हैं सब तो उसको स्कंद कहते हैं, लेकिन उसमें हर एक परमाणु भिन्न भिन्न रहता है। फिर भी उसका स्कंद होने की जो उसकी ताकत है उसे देखकर उसे बहुप्रदेशी कहते हैं। कहा है बस इतना ही, इसलिए इसमें लिखा ना कि उपचार से। उपचार से। तो वैसे ही फिर कालानु जो द्रव्य है वो भी एक प्रदेशी है जी। और पूरे विश्व में वो खचाखच भरा है। तो फिर वो उसको एक जगह आने की बोलते बहुप्रदेशी होने की ताकत नहीं कह सकते क्या? तो उसको अस्थिकाय नहीं कह सकते क्या? तो इसलिए नहीं कह सकते हैं क्योंकि वो जो लोकाकाश के प्रदेश है, लोकाकाश के वो असंख्यात है। हाँ बराबर बराबर। आकाश अनंत प्रदेशी है, लेकिन आकाश में जब दो डिवीजन किया तो लोकाकाश संख्यात है और कालाणु भी कालाणु असंख्यात है नहीं जितना लोकाकाश है। हाँ, इसलिए एक प्रदेश पे एक कालाणु। हाँ बराबर। इसलिए उसको बहुप्रदेश की जरूरत ही नहीं ना। બરાબર. કાલાણુ એક પ્રદેશ ઉપર એક જ રહે અને પૂદગલ પરમાણુ છે એક પ્રદેશ ઉપર બહુ બધા બી રહી શકે છે. હા બરાબર ભાઈ. બરાબર. હા બરાબર. એમ શું કામે રહે છે એમ સવારે ડિસ્કસ થતી હતી તે અપૂર્વે સરસ વાત કરી કે જેની સંખ્યા અનંત છે પરમાણુની, બરાબર, અને આકાશના જે પ્રદેશો છે લોકાકાશના એ સંખ્યાત છે અને પરમાણુ અનંતા અનંત છે, તો એ પછી બાકીના ક્યાં રહે? હા હે ને, ઓલામાં કેમ મેચિંગ છે કે ભાઈ લોકાકાશના પ્રદેશો પણ અસંખ્યાત છે અને કારણો પણ અસંખ્યાત જ છે, એટલે એક 1 to 1 એનો હિસાબ મળી જાય. બરાબર બરાબર. હવે અહીંયા એક પ્રદેશ આકાશનો અસંખ્યાત પ્રદેશી અને ઓલા પરમાણુઓ અનંત છે, સંખ્યા એની સંખ્યા અનંતા અનંત છે, તો બાકીના ક્યાં રહે? એક એક માં ગોઠવાઈ જાય પછી બાકીના ક્યાં જાય? तो एक प्रदेश में असंख्य प्रदेश संख्या या अनंत पूदगल परमाणु रह શકે એમ. અને ઓલાને કેમ કે ઈ તો ઈ કે 1:1 નો રેશો છે જ એનો એમ કાળાણુનો. બરાબર બરાબર બરાબર. હા, આવી સ્વરૂપની અદ્ભુત વાત. લોકાકાશ અલોકાકાશ, ધર્મ અધર્મ, જીવ પૂદગલ, અને આટલી બધી અદ્ભુતતા જીનાગમની અંદરમાં ભરી છે. કેમ કે કેવળ જ્ઞાનમાં બધું પ્રત્યક્ષ ભાઈસું છે અને આપણા બધાનું પણ કેવળ જ્ઞાન ઢુકડું છે, નજીક છે. એટલે આપણને પણ અત્યારે એક એક વસ્તુની ડિટેલિંગ થાય તો એમાં સામેવાળાની ચર્ચા નથી, એ મારી ચર્ચા છે એમ સમજીને જો આનો અભ્યાસ કરવામાં આવે તો જ્ઞાન કડા ખીલી જાય. કારણ કે જેના સ્વરૂપને જાણતો જાય ને તો એને જાણવાનો આનંદ આવતો જાય. આ તો આમ છે, ઓહો આ તો આમ છે. અને એ આનંદિત થયેલું જ્ઞાન, પોતાના સ્વરૂપને માણતું જ્ઞાન સંયમિત થઈ ગયું. એટલે મર્યાદામાં રહે છે એને સંયમ કહીએ, પણ મર્યાદા એવી છે કે અમર્યાદિત છે. એવો અમર્યાદિત સ્વભાવનો ધારક હું છું, એવું જે આપણને જિનેન્દ્ર પરમાત્માથી માંડીને ગુરુદેવ પર્યંત જે રીતે મળ્યું છે, એ આપણે સૌ કોઈના જ્ઞાન શ્રદ્ધાનમાં જેમ છે તેમ રહો, એ જ મંગલમય.
જય દઉં છું. ભાઈ ઉપચારથી સ્કંદ કીધું એટલે સ્કંદ ઇલ્યુઝન છે એમ માનવાનું ને? હે લખ્યું છે ને ઉપચારથી સ્કંદ છે. પરમાણુઓ ભેગા થવું એને ઉપચારથી સ્કંદ કીધું. તો ઈ ઉપચારથી સ્કંદ છે એટલે કે ઈ જીવનું ઇલ્યુઝન છે એમ સમજવાનું છે ને? છેલ્લા શબ્દ નથી સમજાતા, શું કહો છો? એટલે ઈ જીવની ભ્રમણા છે એમ સમજવાનું રહે ને? જીવની ભ્રમણા એટલે એમ કે છે એને એકચ્યુઅલી ન્યા તો એમ કીધું એને ઉપચારથી પૂતગલ કહે છે. ત્યાં જે પરિભાષા છે ને જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં જે આપી એમાં શું કીધું કે ઈ પરમાણુના સ્કંધને ઉપચારથી પૂતગલ કહે છે. એટલે ત્યાં ઉપચાર ઈ પૂતગલ છે એમ કેવું ઈ ઉપચાર છે એમ. સ્કંધ જે છે એ તો અનંત પરમાણુનું રચકણ છે જ ને, એમાં અનંતા પરમાણુઓ છે જ. હવે એ અનંત રચકણના પરમાણુના પિંડને પૂતગલ છે એમ કેવું એ ઉપચાર છે એમ કે છે. કેમ કે પરમાણુ હોય તો એક પ્રદેશી જ હોય એમ, એ અપેક્ષાએ ગણીને ઓલાને ઉપચાર કહે છે. અને પછી એ સ્કંધમાં પણ જયારે એનું જ્ઞાન કામ કરવા માંડે એટલે મંડે જોવા ફટાફટ એવો એક એક, અને એક એક માં પાછી એક એક પરમાણુના દ્રવ્ય ગુણ પર્યાયને મંડે જોવા, અને એમાં પણ એની સમય સમયની પર્યાય વિશે એને ખ્યાલ આવવા માંડે. બધું જે ચેન્જીસ છે ને એ પરમાણુની પોતાની એક એક પરમાણુની પોતપોતાની પર્યાયોનું પરિણમન છે. અહીંયા કઈક ડાઘ થયો હોય ને જરાક આમ માનો એકદમ માઇનર પણ ડાઘ દેખાય કાંઈ અહીંયા, હે ને, તો એ એટલા ડાઘમાં કેટલા બધા પરમાણુ છે ત્યાં. અને એ જ સમયે એ બધા પરમાણુઓની પર્યાય એક સરખી એક જેવી દેખાય છે એટલે ડાઘ છે એમ કે છે ને. હવે એને આ ડાઘ છે એ તો એને સ્કંધમાં ખબર પડી ને. એટલે ભાઈ હું એમ કે તમે કહ્યું ને કે જ્ઞાન સ્થૂળ છે એટલે સ્કંધનો આશરો લેવો પડે છે ને, પરમાણુ પકડતો નથી. આશરો ને એટલે એમ ખાલી અત્યારે ને એટલું આપણે પરમ દિવસે વાત થઈ કે ઈ અહીંયા ઈ સ્કંધ છે ને જીવના જ્ઞાનને સ્થૂળ છે એટલું બતાવે છે. સ્કંધ એમ એમ વાત હતી. અને કેવળ જ્ઞાન હોય તો એમ કે પરમાણુની ચર્ચા કરે, અને એ પરમાણુમાં એના અનંત ગુણ ને એની ત્રણ કાળની પર્યાયો જે જાણી લે તો ન્યાય એમ કે ને આનું જ્ઞાન કેવળ જ્ઞાન રૂપે પરિણમેલું છે એટલું બતાવે છે. અહીંયા સ્કંધની વાત આવે તો ઓલો એમ સમજે છે કે સ્કંધ એ પૂતગલનો વિષય છે, પૂતગલની ચર્ચા છે, કે એની ચર્ચા નથી, મારી ચર્ચા છે એમ વાત. એમાં એમ કે એમાં મારા સ્થૂળ જ્ઞાન, અત્યારે મારું જ્ઞાન એટલું ફૂલ ફ્લેશ ડેવલપમેન્ટ વાળું નથી એટલે મને અત્યારે એક એક પરમાણુ નહીં દેખાય. તો જ્યારે ખબર પડે કે મારું ડેવલપમેન્ટ ફૂલ ફ્લેશ નથી તો લાભ શું થાય ખબર? ફૂલ ફ્લેશ ચાલુ થઈ જાય એમ કે આ ના ચાલે આપણને. આમાં અહીંયા કેટલા બધા છે કે આટલા બધા, તો બધા એક એક જુદા જુદા દેખાવા જોઈએ. આ ના ચાલે. તો જ્ઞાન ડેવલપ કરશે તો કેવળ લેશે ને. બસ એટલા માટે આ વાત છે. પણ હવે આપણે એ રીતે ન સમજી શક્યા એમ. અને આ તો પરનો વિષય છે ને બહારનો વિષય છે ને એમાં આપણે શું સંબંધ છે એ તો આપણાથી ભિન્ન જ છે ને એ તો આપણે ભણ્યા જ છીએ ને, એ તો તને સમય કેમ નથી થતું? એટલે આ વાત છે એમ સમજી લે, મજા આવી જાય એમ. આપણો આખો દ્રષ્ટિકોણ બદલી જાય. પછી તો જીનવાણીનો સ્વાધ્યાય કરવાની એવી મજા આવે ને. પછી ચાહે જૈન સિદ્ધાંત પ્રવેશિકા હો કે ચાહે હું જીવ છું પેલું લેસન હોય,
મજા આવી જાય. અત્યાર સુધી આપણે ઓલું ભણવા માટે ભણ્યા હતા, હવે આપણને એવો સમય બધાનો આવ્યો કે હવે જે ભણ્યા છે એને ગણવાનો સમય આવ્યો. બસ એટલું જ છે. ભણવાનું ખોટું છે, પાણીમાં ગયું એમ કહેવાનો આશય નથી. એમ ભણ્યા છે એ જ ગણવાનું છે, પણ હવે એને ભાવપૂર્વક, ઊંડાણપૂર્વક, એના ડેપ્થમાં જઈને, એના તળિયામાં જઈને એનું વાચ્ય પકડીએ કે ભલે ને ભાષા લખી હોય પણ એનો અર્થ તો કંઈક બીજો થાય. આવું છે. જય લવ. હા. નિજ સ્વરૂપમાં તૃપ્ત અનુપમ અશરીર દશાને પ્રાપ્ત ઉત્તમ આદર્શ પંચમ પદ ધારક એવા સર્વસિદ્ધ પરમાત્માનો સ્વયંથી શોભિત, આનંદથી ઓપિત, એના જેને અંતરથી સ્મરણ પૂર્વક અનુભવ આવતા જ ગુપ્ત સ્વરૂપમાં લુપ્ત થઈ અલૌકિક સર્વજ્ઞત્વ શક્તિથી અપૂર્વ કેવળ જ્ઞાન ધારી એવા સર્વ હરિયત પરમાત્માનો ભગવાન આત્માની રમણતા થતા ઉત્તમ સંયમ પ્રાપ્તિ અર્થે અતિ ઉપકારી પૂજ્ય શ્રી જીનવાણી માતનો સ્વયંથી સ્વયંને પ્રકાશવા પરિણામની ઉત્કૃષ્ટ નિરપેક્ષતા જાણી આનંદિત ચેતનાના અપ્રતિમ તરંગો દ્વારા સ્વરૂપની ઝાંખી કરી જીનેન્દ્ર ભગવંતના રાજમાર્ગે ચાલ્યા જતા એવા સર્વ આચાર્ય ભગવંતોનો સ્વભાવના અલક્ષ્ય રાગ દ્વેષ બતાવી સ્વભાવથી જ સરી જતા ભવ્યોને ત્યાંને ત્યાં જ સ્વરૂપમાં ગુલાંટ ખાતા શીખવનાર એવા ગરજતો નાયક પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનો પ્રગટ થતા ઉપયોગમાં નાયક દેવને આમંત્રણ આપી દ્રષ્ટિવંત ઉપર દ્રષ્ટિને સ્થિર કરી અતિ આનંદના ઝૂલે ઝૂકતા એવા પૂજ્ય શ્રી ભગવતી માતનો પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપના યથાર્થ જ્ઞાન દ્વારા ગ્રંથિભેદ કરી વિતરાગ સ્વરૂપનો આનંદ માણવાના રંગીન દિવસો એવા 10 લક્ષણ ધર્મનો સ્વસન્મુક્તા પૂર્વક ભાવ ભાષણને જ મુક્તિનો ઉપાય બતાવી ઉત્તમ સંયમ પ્રાપ્ત કરાવનાર શાશ્વત વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર.